એવા આપણે 11 બોલ જોઈ છે મારા બાપલિયા સૌતીની મારી પાસે એવા સુરવી દાદા કોણ છે પેલે 100 રૂપિયા આ સૌતીની મારી પાસે મારે આવું ખીચડી જેવું કામ હોય અને આ તો ભાઈ વિનાની બેન છે મારા બાપુ કારણ કે આ તો વિશીની વેદના છે જે બેનને ભાઈ નો હોય ને ખબર હોય કે કમાડી જાય વીર હું કહેવાય આ તો જેને વિશી કવડે ને એને ખબર હોય કે કેટલો ચડે છે ને કેટલો ઉતરે છે હે જે બેને ભાઈ ને એને ખબર હોય કે માડી જાય ભાઈ હું છે એ જ્યારે રક્ષાબંધનના તહેવાર આવે ને ત્યારે એક માડી જાય વીર સાંભળે અને હવે છોરીને જ્યારે ચાર ઘેરા ભરતા હોય ને તઈ માડી જાય વીર સાંભળે બેને ને એ મારો સૌતર હોમનારો મારો ભાઈ ક્યાં છે એમે એ સગુણા જ્યારે 5 વર્ષની બાળ હતી ને એ જ્યારે રક્ષાબંધનનો સમય આવે છે ને ત્યારે બધી બેન પડી એના ભાઈને રાગણી બાંધવા જાય છે સગુણા દોડતી એની મા પાસે જાય છે હે માં કે મારો ભાઈ ક્યાં છે એમે મારા ભાઈને મારે રાગણી બાંધવી છે તારી માં એને કેમ કહે છે રે બેટા સગુણા એ જ્યારે તું 20 વર્ષની થાય છે ને ત્યારે તારે માની જાય વીર આવશે મારો બાબલિયા આવું ખીચડિયા જેવું કામ છે હમજીનું કામ છે અને તમને પણ ખબર છે હજીનું કામ આપણે સેલેબ સુધી ભૂકી ગયું છે મારા બાબલિયા જે કાંઈ પૈસા આવશે આ સેલેબની કામની માલમાં મારા બાબલિયા વપરાવાના છે એટલે આપણે 11 બોલ એની સગુણાના સૌતીની માલમાં જોઈ છે કોણ ભાઈ કે કોણ બેન એમ કહે છે કાલા 100 રૂપિયા મારા ને ભલામણા જો મારા 12મીના ધણીએ અને આપણી કુળદેવી જો આપ્યું હોય ને તો મારા બાપલે આપણે આપવાના છે નકર પ્રેમથી જોવાનું છે મજા આવે તો 5-25 રૂપિયા ઉડાડવાના હિતેશભાઈ સુરેલા 100 રૂપિયા આપે છે બેની સગુણાના સૌતીની માલમાં અને આવા સુરેલા પરિવારના આંગણે મારા બાપલે આવો સર મારા 12મીના ધણીનું અઠાણ રાખેલું હોય અને ભલામણા સુરેલા પરિવાર બેઠો હોય એટલે મારા બાપલે 11 બોલ સુરેલા પરિવારના પૂરા થવો છે તરફથી આવે છે આ બાજુથી એક બેન તરફથી આવે છે 100 રૂપિયા આ બેન તરફથી આવે છે મારા બાપલે હે આવું સુરેલા પરિવાર બેઠો હોય ભલામણા 11 બોલ તો હું કે ભલામણા એક માંગ્યા તો સુરેલા પરિવાર પૂરા ન કરે તો ભલામણા મારો સુરેલા પરિવાર ન કહેવાય એવા 100 રૂપિયા પણ કામ ભરોસો આવે છે 4 બોલ ક્યાં છે આપણે ક્યારે જ બોલ માંગ્યા છે મારા બાપલે હે હવે સુગણા બેના આપણે વેલા મંગળ તરફ જવું છે આપણે 4 મંગળ પૂરા ન થાય ને 11 બોલ પૂરા કરી દેવાના છે જવું ખીજરે જેવું કામ હોય અને સુગણા બેના આ વેલા મંગળ વર્તા હતા ત્યારે આ બાજુથી એક બેનને મોજ આવી ગઈ છે 100 રૂપિયા એની સવર્ણને જોતીને મારી પાસે આવે છે આપણે કાનાભાઈ કાળુભાઈ સુરેલા એમના તરફથી 200 રૂપિયા આવે છે પેલા
હાલો કેમ આમાં નહીં આવું ઘડી આવશું તે દીકરી પર હવે કાયમ બે જશો પગાર છે ને ખાવશે એ વાણ હા હું કહું ને તમે સાંભળો ને વાણ મારે તો સાંભળવાનું છે આખી જિંદગી બોલો સાંભળી લેવી તમે ચાડેરી જાન જોડી આવ્યા દેવાળી આજે વટમાં
એકાદું ફટાણું લલકાર મારા મામાની ફરમાઈશ છે. હા બાવળીઓ રે બાવળીઓ બીટો લયું ગો બાવળીઓ બાવળિયાના કાંટા દેવને નદીયાના બીટો લયું ગો બાવળીઓ બાવળિયાનો ઉત્તર દેવને ચડ્યો ઉત્તર બીટો લયો બાવળીઓ બોલો ને બાવળીઓ બાવળીઓ કાંટન પાટન બધું લાગી જાય બેમાં ઈ તો બોલો ને એવા આગળ કયો આપણે તો વેવાણ ક્યાં વેવાણ કોઈ જાજુ ભજે નહીં કોઈ બાજુ વાત જ નથી આ તો મારા મામાની ફરમાઈશ છે એવું છે કે વેવાણ વેવાણ લાખના ને તમે સો ઘણ મે કે બિલકુલ રાધાના મામા કે પ્રતાપ કાઢે આ છસંગની ને સાન માસ મજી હવે માં આ કાબેર ને સાન માસ મજી કે બિલકુલ પતા ન બોલે યામ સે તો ખૂણા બેટા લીલા સટવાર હા કાકા બહુ દુબળા પડી ગયા જાતા રહેતા હોય તો ભાઈ ભાઈ નું કામ તો કાકા જો બોલો આગળ લેવાય આ વેવાણ ને સાન માસ મજી સમજે લીધું એને 4-5 બાટલા સડા કે બિલકુલ તારી ગાડી ગટરમાં તમારી જાનડીયું ચુદડીની શોખીન રૂમાલની શોખીન મહાતમી નદી જાય વેવાન તારી ગાડી ગટરમાં જાય તમે એમ કયો તારી ગાડી ગટરમાં છે તે વખતે ગાડી નહોતી વેવાય હતા ઓલા શું કહેવાય રેકડા એટલે મારા રેકડા ગટરમાં ગયા છે પણ ગાડીઓ નથી ગયો વેવાય ફટાણા બોલો થોડું ધ્યાન રાખજો નકર અહીંની બાજુ જ થઈ છે તે વખતે ગાડી હતી મામા નહોતી ને તો હું કામ કહેશે ગાડી ગટરમાં ગઈ કીધું હોત તો ગાડી ગટરમાં કીધું હું રોડી લે ઈ ન સમજાતું સગડો કયો તો આટલા ખારા ન થાય ગાડી ગટરમાં જે હોય તો જ ખારા થાય ગાડી ગટરમાં નથી ગઈ કીધું હોત તો રેકડો મારી ગટરમાં ગયો
અને તે વખતે ગટરો નહોતી લેવાય નહીં તો ખાડા ખબુસ્યા હતા એટલે હવે તમે ફટાણા બોલવાનું લેવું કે આપણે ભેંસના ફટાણા ગયા તો સાંભળી લો લેવાના છે હા આ મીઠા વગર ના નવરને માંડવડે કોણ લાગ્યું રે? આવી પાંગડા જેવી વનને માંડવડે કોણ લાગ્યું રે? એને હલવાના નથી કાના રે, માંડવડે કોણ લાગ્યું રે? આ ગોઠણ લાકડીનો ટેકો રે, માંડવડે કોણ લાગ્યું રે? આ મીઠા વગરના મામાને માંડવડે કોણ લાગ્યું રે? એ તો પી ગયા ખારું પાણી રે, માંડવડે કોણ લાગ્યું રે? આ મીઠા વગરના નવરને માંડવડે કોણ લાગ્યું? આટલો ભાવ રતો લેવાય હું તો 555 છું હા હા એટલે હવે તમે ગાડી ગટરમાં કીધો સુગણ અંગણ હેલું મંગળ જેવો બીજું પણ મંગળ જવું છે મારો બાપલા. આપણે હાથ જ બોલ થયા છે 11 માંગીએ તો હાથ બોલ થયા છે. આવું ખીચડી જેવું કામ હોય ભલામણ વાળે કચ્ચી હલાવીશ ન કરવાનો હોય પસા 100 રૂપિયા તો આપણે કેવું ઉડાડી નાખીએ છે માઓની મારીમાં ક્યાંય આપણે વાપરી નાખતા હોય છે ભલામણ. એ આ તો ધર્મની ગાડી કહેવા મારવા ગયા પસા 100 રૂપિયા આપણામાં વાપરી નાખ્યા હોય ને એ આપણે દુઃખ પડે કે આપણે સંકટ પડે ને તેથી ભલામણામાં પીરાનું કામ કરે આપણે ઈ પીરા હશે ભલામણા. તમારા ગમે એવા દુઃખ હોય ભરોસો હોય ને તો કામ થાય ને ભરોસો વિનાનું કાંઈ કામ ન થાય મારા બાપા. ભરોસો હોય ને તો થાય ને તો ન થાય, ભરોસો વિના કામ ન થાય આપણા. એક નામનો વિશ્વાસ રાખો એટલે ભલામણા ગમે એવા તમારા કામ અટક્યા હોય ને એ કામ અહીં મારો 12 વીઘા ધણી પૂરા કરે છે. કારણ કે